હાય દોસ્તો, હું છું મિતુલ અને આજે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે વ્લોગ. જે મને આવડે અને જે રોજ હું કામ કરું છું એ અને જ્યાં જાઉં છું એ જગ્યા અને વ્લોગ આવી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે યુટ્યુબમાં. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બનાવતો તોય ત્યાં બધાનો સાથ સહકાર સારો મળ્યો, એટલે હવે આપણે નક્કી કર્યું છે કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવા છે. બધા ફેમસ થાય છે તો આપણે ફેમસ થવામાં શું વાંધો એમ. અને આનું યુટ્યુબનું ડિઝાઇન બનાવવાનું બધું મને આવડે જ છે, કેમ કે પહેલાં હું એ જ કામ કરતો, એડિટિંગનું, ડિઝાઇન બનાવવાનું અને યુટ્યુબનું. પહેલાં હું સંતવાણીના વિડીયો નાખતો, ભજનના વિડીયો નાખતો, ક્યાં જગ્યાઓમાં જતો ત્યાંના વિડીયો નાખતો, પણ હવે આપણે એ કામ મૂકી દીધું છે. એટલે હવે આપણે આપણા જે રોજનું કામ કરીએ છીએ એના વિડીયો આપણે નાખવાના. આપણો આ પહેલો વિડીયો છે. હવે આપણે કામ કરીએ છીએ સુરતમાં. હાલ તો હું અમરેલીથી છું. અમરેલીનું ધારી તાલુકો છે ને ત્યાંથી છું અને મારું નામ છે મિતુલ અને મારું ગામ છે નાગદરા. એટલે હું અહીંયા સુરતમાં આસિસ્ટન્ટ કમ અને ડ્રાઈવર કમ અને આસિસ્ટન્ટ વધારે બિલ્ડરનો આસિસ્ટન્ટ છું. ગાડી ચલાવવી, એના ઓફિસના કામ કરવા અને એનું પર્સનલ કામ કરવું, એ કામ હું અહીંયા કરું છું. અને આપણા શેઠે સારા છે અને આપણે કામે સારું મળ્યું છે, કોઈ વાંધો નથી. આખો દિવસમાં સુરતમાં આટા ફેરા મારવાના, નવી સાઇટ જોવાની અને ઓફિસનું કામ સંભાળવાનું. હવે યુટ્યુબમાં વિડીયો આપણે આજથી બનાવવાનું ચાલુ કર્યું છે અને આ આપણો પહેલો વિડીયો છે. તો બધા જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જેવો બધા સપોર્ટ આપ્યો એવો બધો સપોર્ટ આમાં આપજો. આપણે જ્યાં જાઉં ત્યાં વસ્તુ હું નવીન છે એ બતાવશું. અને વિડીયો ગમે તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણો આ પહેલો વિડીયો છે. આપણી પાસે એવો ફોન સારો નથી. એક માઇક સારું છે પણ આપણી પાસે એવો ફોન સારો નથી. માઇક સારું છે કેમ કે મેં એવું બધાનું વિડીયો જોયા ને તો મને એટલી ખબર પડી કે કદાચ ચિત્રમાં, રિઝલ્ટમાં, વિડીયોમાં આમ તેમ હશે તો ચાલશે, પણ અવાજની ક્વોલિટીમાં અહીંયા આમ તેમ નહીં ચાલે. તો બધા મિત્રો સપોર્ટ કરજો. યુટ્યુબમાં આપણે વિડીયો આજથી બનાવવાના ચાલુ કર્યા છે. જો આ ગાડી છે ને, આ ગાડી મારી પરમાનન્ટ ચલાવવાની છે. આ ગાડી આ વોક્સવેગનની વર્ટુસ છે અને થોડીક આમ તો જો કે ગણીએ તો મોટી જ ગાડી છે, પણ આમ નાની ગાડી છે એટલે આ વધારે હું ચલાવું. અને ઇનોવા, ફોર્ચ્યુનર ક્યાંય લોંગ રૂટમાં જવાનું હોય તો એ ચલાવું. બાકી વધારે આમાં મજા આવે. આમાં હમણાં પાણી, જે વરસાદ પડ્યો હતો એમાં પાણી અડી ગયું હતું સેન્સરમાં, એટલે કંપનીમાં મૂકી હતી આ ગાડીને. તો પહેલાં લોકલમાં મૂકીને તો લોકલવાળાને બહુ આઈડિયા ન આવ્યો, તો એણે તરત બેટરી બદલાવી નાખીને એવું બધું કર્યું, નવી બેટરી નાખી દીધી, પણ એનાથી કાંઈ ફેર પડ્યો નહીં. પછી કંપનીમાં મૂકી તો કંપનીવાળા એવું કીધું કે અમે બેઝિક જોઈ લઈ, 5000 રૂપિયાનો ખર્ચો થાય. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જોઈ લો. ઘણા મિત્રોનું એમ થતું છે કે વાડીનું કામે કરું છું અને ગાયને નિરણ નાખવાનું, ગાયને દૂધ દોવાનું અને એ બધું કામ કરું, પણ એ કામમાં નથી આવતું મને. એ મને એક શોખ છે અને શેઠની વાડી છે તો હું ગામડાનો માણસ છું ને, એટલે મને એ શોખ છે. મને એ કહેતા નથી, કોઈ ફોર્સ નથી કરતા કે તમારે આ કામ કરવું જ પડશે, પણ આ એ એક મને શોખ છે. એ એક હું મારી મોજથી કામ કરું છું. એના હું પૈસા નથી લેતો. અને ગાયોને નીણ નાખવાનું, નીણ વાઢવાની, ગાયને દૂધ દોવાનું અને વાડી આટા ફેરા મારવાના, નવા રોપડા વાવવાના, એ એક મારો શોખ છે. એટલે એ કામે હું કરતો જાઉં છું. આ છે વરિયાવ ઓલપાડ રોડ. અને આજે શેઠને કામ હતું અહીંયા, તો મિટિંગ છે તો આવ્યા છીએ. આજે રવિવાર છે પણ મારે રજા ન આવે. મારે રવિવારે બપોર પછીની રજા હોય, પણ રવિવારે ક્યાંક ને ક્યાંક મિટિંગ કે ક્યાંક ને ક્યાંક જવાનું હોય, એટલે રવિવારે શેઠારે હું આ જગ્યાએ આવું.
મીટિંગ હોય ને કાંઈક ને કાંઈક કામ હોય જ, એટલે એની સાથે આવતું. અને મને મજા આવે કામ કરવાની, એવું નહીં કે રજા પાડવી અને આટા મારવા, એવું નહીં. મને મજા આવે કામ કરવાની. હવે અહીંયા મીટિંગ છે અને બપોરે જમવાનું અહીંયા છે, અને આ લોકો છે પાછા રાજસ્થાની, એટલે બપોરે દાળ ભાટીને હોય ને આપણે જમી લેવું, ત્યાં લગી આટા મારીએ. મારા શેઠને એ બધા રાજસ્થાનના છે, એટલે એના દાળ ભાતીની વધારે હોય, એટલે બપોરે દાળ ભાતી ખાઈને હવે આપણે ઘરે મૂકીને આપણે ઘરે વ્યા જવું. જે રવિવાર છે તો આજનો દિવસ તો પૂરો. કાલે મળશું એક નવા બ્લોગ સાથે.